ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં 3 વર્ષની બાળકીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા સમગ્ર આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. બાળકીને તાત્કાલિક અસરથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં તેના માટે વિશેષ રૂપે તૈયાર કરવામાં આવેલા ચાંદીપુરા આઇસોલેશન વોર્ડમાં રખીને તબીબોની દેખરેખ હેઠળ સઘન સારવાર આપવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં બાળકીની તબિયત સ્થિર છે. વાયરસની ચોક્કસ પુષ્ટિ કરવા માટે બાળકીના લોહીના નમૂના સેમ્પલ મેળવીને વધુ ગહન તપાસ અર્થે ગાંધીનગર સ્થિત સ્ટેટ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, જ્યાંથી રિપોર્ટ આવ્યા બાદ જ કેસની સત્તાવાર પુષ્ટિ થઈ શકશે. હાલના તબક્કે આ કેસને શંકાસ્પદ ગણીને તમામ જરૂરી પ્રોટોકોલ સાથે કામગીરી કરવામાં આવી રહી છે. આ અંગે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. મુનિરા શુક્લાએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે વાયરસના આ શંકાસ્પદ કેસને પગલે લોકોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી, પરંતુ બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ સતર્કતા રાખવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને નાના બાળકોમાં અચાનક સખત ઊંચો તાવ આવવો, સતત ઉલટી ઝાડા થવા, આંચકી કે ખેંચ આવવી અથવા બેભાન જેવા લક્ષણો જણાય તો જરાય પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક નજીકના સરકારી કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ હોસ્પિટલમાં સંપર્ક કરવો જોઈએ. આ ઘટનાને ગંભીરતાથી લઈને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અગાઉથી જ તમામ સુવિધાઓ સાથેનો ખાસ વોર્ડ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યો છે. આ સાથે જ આરોગ્ય વિભાગની વિશેષ ટીમો દ્વારા ઝઘડિયા તાલુકાના અસરગ્રસ્ત વિસ્તાર અને આસપાસના ગામોમાં ઘેર સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે, તેમજ વાયરસનો ફેલાવો રોકવા માટે સેન્ડફ્લાય, રેતીની માખી નિયંત્રણ અર્થે દવાનો છંટકાવ અને જંતુનાશક કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. રિપોર્ટર શશિકાંત વસાવા, ઝઘડિયા. મારું નામ ડૉક્ટર રુસિલ વસાવા છે. હું ભરૂચ કેએમસીઆરઆઈ હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિશિયન તરીકે કાર્યરત છું. સોમવારે અમારા પાસે એક શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ આવેલો હતો ઝઘડિયા તાલુકામાંથી. જેવી જાણ થતાં તૈયારીમાં મેડિકલ ટીમ એક્ટિવેટ થઈ ગઈ હતી. તૈયારીમાં બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી દીધી હતી. જ્યારે બાળક આવ્યું ત્યારે બાળકને તાવ, શરદી ખાંસી સાથે ઝાડા ઉલટી અને ખેંચ પણ આવી હતી. બાળકને અહીંયા દાખલ કર્યા પછી હમણાં બાળક સ્ટેબલ છે, તાવમાં પણ રાહત છે, ઝાડા ઉલટીમાં પણ રાહત છે અને ખેંચ આવેલ નથી. એના પછી બાળકના જે જરૂરી રિપોર્ટ્સને મોકલવાના હતા તે અમે ઓલરેડી ગાંધીનગર ખાતે મોકલી દીધેલા છે. હજુ રિપોર્ટ્સ આવવાના બાકી છે, પેન્ડિંગ છે. હાલમાં બાળક ઘણું સારું છે. બીજું જાગૃતિ રૂપે કહેવાનું કે જો ક્યાંય પણ તમારા બાળકને એવું લાગે તાવ આવે છે, ઘણો ઊંચો તાવ છે, ઝાડા ઉલટી છે કે ખેંચ આવે છે, તો તૈયારીમાં નજીકના દવાખાને પહોંચવા વિનંતી અને યોગ્ય સારવાર લેવા વિનંતી છે. અને બીજું એ કહેવાનું કે આ જે ચાંદીપુરા નામનો વાયરસ છે તે સેન્ડફ્લાય નામની માખીથી થતો રોગ છે. તો એ જનરલી ઘરની તિરાડ હોય ત્યાં, ઢોરઢાકર હોય ત્યાં વધારે જોવા મળે છે. તો આપણા બાળકોને ત્યાં બને ત્યાં સુધી થોડા ઓછા મોકલવા, લાંબી બાયના કપડાં પહેરાવવા અને રાત્રે સૂતી વખતે ખાસ મચ્છરદાનીને એનો ઉપયોગ કરીને એ કરવું છે. તૈયારીમાં જો આવા કોઈ પણ લક્ષણ દેખાય તો નજીકના હોસ્પિટલમાં સંપર્ક કરવો.